કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ પાટણ નાળામાં પડેલ ખાડામાં અતુલ રિક્ષા પલટી ખાઈ જતા જાનહાનિ ટળી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ ગૌમાતાના સ્ટેચ્યુ પાસે પાટણ નાળામાં છેલ્લા કેટલાક સમયથી 2 ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે અને કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મીટિંગમાં પણ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી અને ડીસા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ખાડાઓ પૂરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને સૂચના આપી દેવામાં આવી છે। જોકે હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી નથી અને હવે વારંવાર બાઇક રિક્ષા અને પછી 4-વ્હીલર ચાલકો અજાણ્યા હોવાથી અકસ્માતનો ભોગ બને છે। ત્યારે હવે એક અતુલ રિક્ષા પલટી જતા માંડ કરી ચાલક બચી ગયો હતો અને પછી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મહા મુશ્કેલીએ રિક્ષાને ઊભી કરી હતી। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી સામે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી દ્વારા કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે તાત્કાલિક ધોરણે પાટણ નાળામાં પડેલ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। અન્યથા કોઈ વ્યક્તિનું ખાડામાં પડી જતા મોત થયું તો જવાબદાર કોણ? ત્યારે હવે સિયોરી ગ્રામ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ જયંતિલાલ ઠક્કર તેમજ વાહન ચાલકો દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં ખાડાઓ પૂરવામાં નહીં આવે તો રોડ ઉપર ઉતરીને રસ્તાઓ બંધ કરી આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી। ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે ઘોર નિંદ્રામાં સૂતેલ નેશનલ હાઈવે ઓથોરિટીનું તંત્ર જાગશે ખરું એ પણ એક સવાલ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ।